હવે વાપીથી આ તસવીર આવી રહી છે તે આપને બતાવીએ એક્સક્લુઝિવ દ્રશ્યો। વાપીમાં ગત રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન માત્ર 2 કલાકમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ થયો। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો શહેરના ગુંજન સહિતના જે વિસ્તારો છે એમાં પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી। નોકરી ધંધેથી ઘરે પરત ફરતા લોકો અને વાહન ચાલકો રસ્તામાં જ ફસાઈ ગયા, જ્યારે મુખ્ય માર્ગોમાં અને મુખ્ય બજારો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા। વેપારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। તસવીરો આવી રહી છે વાપી શહેરથી, જ્યાં તમે જોઈ શકો છો કે 8 ઇંચ વરસાદ અહીંયા વાપીમાં નોંધાયો છે અને તેના કારણે મોટાભાગના જે વિસ્તારો છે જળમગ્ન બન્યા છે। લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે, અવરજવર પણ મુશ્કેલ છે। વખતે પાણીનો નિકાલ નથી થતો ને હર વર્ષે પાણી ભરાય છે ને આ નોટિફાઈને રજૂઆત કરીને અમે કંટાળી ગયા કે પાઇપલાઇન સાફ કરો, ગટર લાઈન સાફ કરો, કે આ જેટલા શાકભાજીવાળા છે બધો કચરો અંદર નાખી દે, એનો કોઈ નિકાલ નથી થતો। કેમ કે આ રીતે પાણી ભરાઈ જાય તો એના ચક્કરમાં લોકોનો બહુ નુકસાન થાય। તેના માટે ગુજારિશ છે જેડીસી થી કે તમે મહેરબાની કરીને અહીંયાનો નિકાલ કરો, કેમ કે હમણાં પહેલા બારિશ ચાલુ થયા છે, આટલું ભરાઈ ગયા ને કન્ટિન્યુ બારિશ રહે તો પછી કઈ રીતે રહેવાનું? જે લોકોનો નુકસાન છે કે ભરી આપવાનું કે બધી ખોટી વાતો કરે છે। તદ્દન આમ પાણી નહીં ભરાય, તેમ નહીં ભરાય। આ બધા દુકાનો વાળા બધા ટોટલ ગુંજનમાં આપણે જેડીસી, આપણે ગુંજન હાઉસિંગ બધી દુકાનોમાં ખાલી વાતું છે ને આ બધી કુદરત સામે કોઈનું ચાલતું નથી ભાઈ। વરસાદ એટલો પડી જાય છે ને તો આનો નિકાલ કરો કાક પાણીનો। તો વધુ માહિતી મેળવીએ વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેર જોડાયા છે। ભરત, 8 ઇંચ વરસાદ વાપીમાં નોંધાયો છે, જિલ્લામાં કેવી સ્થિતિ છે? આજે શાળાઓ બંધ છે તો બાકીના તાલુકાઓમાં કેવી સ્થિતિ છે? વાપીની ખાસ સ્થાનિકોની કેવી સમસ્યા છે? વાત કરીએ તો વલસાડ જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદી માહોલ છે ને જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, પરંતુ ગઈ મોડી રાત્રે માત્ર 2 કલાકમાં જ વાપીની અંદર 3 ઇંચથી વધારે વરસાદ ખાબકતા વાપીના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના ગુંજન વિસ્તારના દ્રશ્યો છે। ગુંજન વિસ્તારની અંદર ગઈ રાત્રે 2 કલાકમાં 3.5 ઇંચથી વધારે વરસાદ ખાબકતા ગુંજન વિસ્તારના આ જે રસ્તો દેખાઈ રહ્યો છે ત્યાં આગળ કમર સુધીના પાણી ભરાયા હતા। જોકે રાતના 12 વાગ્યા બાદ જે વરસાદનું જોર ઘટ્યું હતું, આથી જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યાં જે પાણી ઓસરવાની શરૂઆત થઈ હતી। અત્યારે મોટાભાગના વિસ્તારોમાં પાણી ઓસરી ગયા છે, પરંતુ આપણે જણાવી દઈએ કે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવી રીતે ધોધમાર વરસાદ વરસ્યો તો વાત કરીએ તો વાપીમાં 24 કલાકની અંદર 9 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને જિલ્લાના ઉમરગામ અને પારડી તાલુકામાં પણ 6 ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે। આમ કપડા, ધરમપુર અને વલસાડ તાલુકામાં પણ 5 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો। અને સતત વરસાદને કારણે વલસાડ જિલ્લામાં શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે, પરંતુ વલસાડ જિલ્લાનો મુખ્ય પાક ડાંગર છે। ડાંગરના પાકને આ વરસાદ અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ ગઈ મોડી રાત્રે વરસાદ મેઘરાજાએ વાપીની સુરત બગાડી હતી અને વાપીના ચલાદ, ગુંજન, ડુંગરા, ખીરી, સરવાડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। જી ભરત, આભાર માહિતી આપવા માટે। હવે સુરત શહેરની પણ તસવીર બતાવીએ। સુરતમાં સવારથી જ ધોધમાર વરસાદ છે। પર્વત પાટિયા વિસ્તારમાં વરસાદથી ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। શ્રી સરસ્વતી હિન્દી વિદ્યાલય બહાર પાણી ભરાતા અવરજવર પ્રભાવિત થઈ છે। આ તસવીરો તમે જોઈ શકો છો। રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આજે શાળામાં રજા હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત છે। રેડ એલર્ટ વચ્ચે સતત વરસી રહેલા વરસાદે મુશ્કેલીઓ વધારી। વહીવટી તંત્ર પર પાણીના ઝડપી નિકાલની માંગ ઉઠી છે, કારણ કે અહીંયા રોજિંદી અવરજવર કરનારા જે નોકરિયાત વર્ગ છે, વેપારી વર્ગ છે અને સ્થાનિક રાહદારીઓ છે એમને પારાવાર મુશ્કેલી થઈ રહી છે અને અહીંયા સુરત શહેરનું જે તંત્ર છે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં ઊણું ઉતર્યું છે। વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તિશ પટેલ મારી સાથે જોડાયા છે। કીર્તિશ, સુરતમાં હાલ કયા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે? પંકજ, જે પ્રકારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, હવામાન વિભાગની આગાહી છે, તે વચ્ચે પર્વત પાટિયા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી છે, દ્રશ્ય જોઈ શકાય છે। મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે અને આ મુખ્ય માર્ગ પર આવેલી છે શ્રી સરસ્વતી હિન્દી વિદ્યાલય। જો કે આજના વરસાદને લઈને સુરતની તમામ શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે, જેને લઈને વાલીઓમાં રાહતના સમાચાર છે। ખાસ કરીને આ જે શાળા છે તે ખાડીની બાજુમાં આવેલી છે। સતત સુરત ગ્રામ્ય વિસ્તારમાં પડી રહેલા પાણીને લઈને ખાડીઓનું લેવલ વધી રહ્યું છે, પાણી સતત વધી રહ્યા છે, દ્રશ્ય જોઈ શકાય છે। ઘૂંટણસમાં પાણી છે અને પાણીની વચ્ચેથી લોકોને પસાર થવા મજબૂર બનવું પડી રહ્યું છે। ખાસ કરીને હું કેમેરામેનને કહીશ કે તેની સાઈડના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જે સ્કૂલ છે, સ્કૂલની બાજુમાંથી જે રસ્તો પસાર થાય છે ત્યાં ખાડી આવી છે, એટલે ખાડી
ઓવરફ્લો ધીરે ધીરે થઈ રહી છે. બીજી બાજુ વરસાદી પાણીનો જે નિકાલ ખાડીમાં થવો જોઈએ તે થતો નથી, જેને લઈને સતત પાણી વધી રહ્યું છે. મહાનગરપાલિકાની ટીમો તૈનાત કરવામાં આવી છે. જે સ્ટ્રોમ ડ્રેનેજ છે ત્યાં આગળ કામ ચાલી રહ્યું છે. સતત એથી પાણીનો નિકાલ થાય તેવા પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પણ કહી શકાય ગઈ મોડી સાંજથી શરૂ થયેલો વરસાદ સતત અવિરતપણે વરસી રહ્યો છે. ખાસ કરીને જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને સુરતના અલગ અલગ વિસ્તારોમાં ગઈકાલે તો પાણી ભરાયા હતા, પણ આખી રાત વરસાદ એની ગતિ વધુ હતી. જોકે સવાર થતાં વરસાદે ગતિ ઓછી કરી હતી, પણ હવે ફરી એક વખત તેની ગતિ વધારતા સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ફરી એક વખત પાણી ભરાવાના શરૂ થયા છે. ત્યારે પર્વત પાટિયા વિસ્તારમાં અત્યારે ઘૂંટણસમા પાણી વચ્ચેથી લોકોને પસાર થવું મજબૂરી બની છે. જોકે મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી કરી હતી, પણ આગળનો વરસાદ ગઈકાલે અને આજે વરસાદ, આ તમામ વરસાદોએ સાબિત કરી આપ્યું છે કે પ્રી મોન્સૂનની કોઈ જ કામગીરી નથી કરી. માત્ર 1 કલાકના વરસાદમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જોવા મળી રહ્યા છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. તો સુરતના પર્વત પાટિયા વિસ્તારના દ્રશ્યો તમે જોઈ શકો છો. ઠેર ઠેર પાણી ભરાયેલા છે. હીરાનગરી પણ પાણી નગરી બની ગઈ. તો સુરતમાં ભારે વરસાદને પગલે જનજીવન ઠપ છે. આજે શહેર અને જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદની શક્યતાને જોતા શાળાઓમાં રજા અપાઈ છે. આંગણવાડીઓમાં પણ રજા જાહેર કરાઈ છે. સુરતમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણીથી જળમગ્ન બનેલા છે, જેના પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈ હેરાનગતિ ન થાય અને શૈક્ષણિક કાર્ય ન ખોરવાય તેના માટે આજે શાળાઓમાં અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે અહીંયા જનજીવન ઠપ થયું છે. આજે દક્ષિણ ગુજરાતમાં